કોને મારી માં દિનેશ પપ્પા મારી તલડાની વાતો કરું પણ દીકરી અરે રે દીકરી તું રડીશ સવાઈ ગણ્યા દિનેશભાઈ ફુવા ભત્રીજા તરફથી ફુવાની યાદમાં ભેટ કરે છે ફુવા તારા નોના નોના ભત્રીજા રડે અને ત્યારે એ બાપની નનામી જોડે બેઠી બેઠી એ દીકરી રોઈને પોતાના પપ્પાને કહેતી હોય કે પપ્પા હાંભર નાનેથી અમને મોટી કરી પણ કદાચ પરણાવીને પરદેશ વળાવી અને અમને ગમે એવું દુઃખ પડે ને તો દોડતી દોડતી હું મારા બાપ જોડે આવતી પણ હવે દોડીને કોની જોડે જઉં જતો રહ્યો મારી હંબાર લેવા વારો જતો રહ્યો જે અમારો પરમાત્મા સુખી રાખે બાપ અમારા બાબાભાઈ આ બધા એમને જમાયું છે અમારા અર્જન રાજા ગોદીવાળો પરિવાર અને આ બધા સ્વર્ગવાસી થઈ ગયા છે અમારા બાબાભાઈ અમારા ધોળીબેન વિક્રમભાઈ સુરેશભાઈ દિનેશભાઈ અને અમારા લક્ષ્મીબેન બાબા બાપાની મારા ધોળી માની મારા વિક્રમની સવાઈ કાનીભાઈ જીગર એમનો નાનો દીકરો છે ઓહો બહુ નાની ઉંમર છે ભાઈ દીકરાની અમારા સુરેશભાઈ દિનેશભાઈની આત્માને શાંતિ મળે આ મરવાની ઉંમર ન કહેવાય સાહેબ આ બાપની મરવાની ઉંમર ન કહેવાય ભાઈ અને આજ એનો જીગર રોઈને જીગા આજ એનો દીકરો રોઈને એના પપ્પાને કહે છે મને નોની ઉંમર મેં નોની ઉંમર મેલીને બાતે મોતને વાલું કર્યું તારા દીકરાનું નો વિચાર્યું પરિવાર એમનો ધર્મ પત્ની છે માનું નામ છે અમારા શારદામાં કારણ કે વિશાલભાઈ જેની લલાટની શોભા જેના આંગણો ચિમન મહારાજના અંગનો શણગાર વયો ગયો છે અને જો કદાચ મોટા કરીને નહીં પણ નોની નોની આ વારો ભરેલી વસ્તી મેલીને મારો બહુ નો પ્રથાર વયો ગયો એ સાઈબા મને એકલી મેલીને કે અરે રે જીગરિયાને પૈણાવાના તારા દીકરાને વાયજુ પૈણાવાના એના લગનિયા કરાવાના જયેશ ફુવાની યાદમાં 101 રૂપિયા ભેટ કરે ભાઈ એ ભત્રીજાઓનો અને ભણેજોનો પણ ભર્યો ભંડાર મારો નર્મદનો નારાયણ અને મારી શેંગડી ગુંગડી વાળો પરિવાર છે મારી શેંગડી ગુંગડી વાળાની માતા રાખે બાપ જો જય
પ્રભુ મારા હરે स्वार्थी दुनिया में तुमने कोने लाज न जरूर हीरो कमानो मारो युवारे बाजार में स्वार्थी दुनिया में तुमने कोने लाज न जरूर हीरो कमानो मारो युवारे बाजार में इनी लाड कड़ी बेनड़ी ना लाड किवाया रडती मिली मीरा हाल गया हमने ये गली मिली आज जय हो बाबा એમના દીકરી તરફથી અને બહુ આરતીબેન ના નામથી ભેટ કરે છે અને કહેતા હોય અમારા દિનેશ બાપાની આત્માને શાંતિની સદગતિ મળે બાપ જો હો હરિધામ जाओ जाओ पप्पा विना घर सुनु सुन लागे अमने मळवाने बापू बधा मागे पप्पा विना घर हुनून लागे तमने मळवाने बापू बधा मागे पण हाचवजो तमने एटलू कही गया हाचवजो तमने एटलू कही गया आंखे दीकरीने आंसू वही गया आंखें दिकराने ऐ दिकरा दिकरा हरे અને એ મારા છેલ્લી બે લાઈનથી બોલવી છે પછી મારી વાણીને વિરામ આપો છો કારણ કે સમય ઘણો બધો નીકળી ગયો છે મિત્રો અને અહીં અમારા ભાઈની ફરમાઈશ છે
અમારા ઈ સર્વે જે પરિવારની અંદર શેંગડિયા પરિવાર છે, માફ કરજો, શેંગડી ગુંગડી વાળું એટલે શેંગડિયા છે એમ? ના ના બરોબર છે. હા હા બેચરી વાળા અમારા બબાભાઈ ગલુભાઈ, અમારા ધોળીબેન બબાભાઈ, વિક્રમભાઈ બબાભાઈ, સુરેશભાઈ બબાભાઈ, અમારા દિનેશભાઈ બબાભાઈ, લક્ષ્મીબેન, વિક્રમભાઈ, આ સર્વે દેવ થઈ ગયા છે. અને એ સર્વેની આત્માને શાંતિને સદગતિ મળે અને અમારા દિનેશ બાપાના પણ આત્માને પરમ શાંતિ સદગતિ મળે. કારણ કે એમનું જે મોત છે ને મિત્રો, આ જલ્પેશા નાની વાત નથી. આ તો લોકો દુનિયા ખાલી વાતોમાં અને મજાકમાં આખી વાત ઉડાડી નાખે સાહેબ, પણ આ નાની વાત નથી. જે વેળાએ આ સમાચાર મળ્યા હશે ને કે આવો બનાવ બની ગયું છે, ત્યારે એમના દીકરી એમના દીકરા ઉપર શું વીતી હશે. એ ઘાયલ કી ગત ઘાયલ જાને દૂજો જાને ન કોઈ. એ જેને ગુમાયું છે આ વેદના એને સમજાય. 2024ની સાલ એવી રૂડી હશે, હોળી ધૂળેટી દિવાળી જેવો તહેવાર આવે, એ અમારા દિનેશ બાપા પરિવારની હારે ને હારે હશે. પણ આજ દીકરાને અને દીકરીને, આજ ભાઈ ભાભીને બેન બનાવીને, આજ ભોણેજ ભત્રીજાને વહમું ક્યાં લાગ્યું છે. 2025ની જે સાલ મેરણ બની જી મને અમારો બાપ મેલીને આજે બાપ મેલીને જતો તારો વિક્રમ તને યાદ કરે. પપ્પા મને તું આવો લાડ લડાયો ખોડે બિહાડીને. ધન્યવાદ છે. આનું નામ પ્રેમ છે. સવાઈ ગણવ્યા અમારા બેન તરફથી રામ ભરોસે. બીજા રૂપાબેન અમારા ભત્રી, અમારા દિનેશ બાપાના ભત્રીજી છે, એ લાડકડા એ દિનેશ બાપાની હાથમાં ભેટ કરે. બીજા એક સવાઈ ગઢવી રામ ભરોસે. આ હગા પનવો દીકરા સુરેશભાઈ કેશિયા વાળો પરિવાર એમાં જમાય છે. મારો પરિવાર, મારો પરમાત્મા આ જમય, એ જમયનો ભર્યો ભંડાર રાખે. આ દીકરાનો પ્રેમ, હારાનો પ્રેમ, હારાનો પ્રેમ. દીકરાનું નામ વિક્રમભાઈ એમના છોકરાનું નામ દિનેશ બાબાના. એક ચિઠ્ઠીમાં લખીને અહીંયા ખાલી એમના દીકરા દીકરીનું નામ હોય તો પોકાડી દેજો ને ભાઈ. બોલ્યો હું એમનો બોલ્યો. હા એટલે શું આ ગાવાનું છે? અચ્છા અચ્છા. હા હા. અહીંયા એટલે આના પરથી અલાપ ગાવાનો છે મિત્રો. હા જ એમ જ જઈ બધું એ મારી રીતે અલાપ ગાવી લે ને. જ હા અત્યારે બધું ધા કરવાનું બંધ કરી નાખ્યું છે. એટલે પેલી મારી નાતની માફી માંગુ છું કે ભજનમાં અત્યારે કોઈ કલાકાર ધા નથી કરતું, એટલે માફ કરજો. તમે ધા સિવાય બીજું જે પણ કહેશો એ બધું અમે ગાવીશું, પણ અત્યારે સ્ટેજ ઉપર ધા કરવાનું બંધ કરી નાખ્યું છે. પણ અહીંયા એ મરનારની પાછળ ગાવું છે ત્યારે. જય હા જિગ્નેશભાઈ.
બાબા એમના નામથી એક સવાઈ ગેન ભેટ કરે છે બાપ જો કે હાવ અન મારા બાબા બાપાની મારા બાબા બાપાની આત્માને શાંતિ મળે વા પ્રભુ ભરોને અન્ય મારા થોડી માની જય હો બાપ રાહુલભાઈ રમણભાઈ કેશિયાવાળો પરિવાર એમના વિવાહ જામ મારું વડું મારા થોડી માની આત્માને શાંતિ મળે પ્રભુ અને અમારા વિક્રમભાઈ સુરેશભાઈ દિનેશભાઈ બાબા બાપાના દીકરા હતા તૈણી જય હો બાપ જો અને એ તૈણી દીકરા વયા ગયા છે હા વાજલભાઈ સુરે પન્નવો દિનેશ આપણી ત્રણ ભાઈઓની જોડલી તૂટી અમારા સુરેશ બાપાનો દીકરો છે એ કાકાની યાદમાં એ પપ્પાની યાદમાં ભેટ કરે આ દીકરા પણ મારા શેગડિયાના યાદે તૈણ હાવજ દતાર્યા રે રે એને રાજા રજવાડે જન્મયાલ જે અન્ય મારા લક્ષ્મી બેનની હે રાખડી લઈને આવતી હતી એના વીરાને પોતતી આ લક્ષ્મીબેન આ ભાઈ બેન નો પ્રેમ ભલે એ બેન રાખડી લઈને આવતી હતી એના વીરાને પોતતી ખ્યાલ છે એમની વાત નથી કરતો અહીંયા કોઈ પણ નારી હોય ને નારી એના અનેકો રૂપ છે જો પિયરમાં જાય તો દીકરી બની જાય બેન બની જાય હાહરવેલની માલિપા જાય તો વહુ બની જાય પત્ની બની જાય આ દીકરીનો એક રૂપ નથી મારી નાત દીકરીના અનેકો રૂપ છે પણ કોકની બેન છે કોકની દીકરી છે કદાચ બેન કોઈને રાખડી બાંધી હશે જેમ અમારા એ દિનેશભાઈની અમારા એ લાડકડા વિક્રમભાઈની અમારા સુરેશભાઈની એ બહેનોએ જેમ ભાઈને રાખડી બાંધી હોય કે જ્યારે રાખડી પૂનમનો તહેવાર આવે એ બેન પોતાના ભાઈ માટે કે આજ રક્ષાબંધનનો તહેવાર છે મારો મામેરિયો અહીં મારો જવતલિયો મારી રાહ જોતો હશે રાખડી લઈને આવતી એના દિનેશને પોંદતી
તમારા દીકરા રણે તમારી દીકરીઓ રણે તમને મરનારના છેલ્લા છેલ્લા રોમ રોમ ભાઈ છેલ્લું ભજન બોલી પછી આપણે ચીમનભાઈ વાઘેલા એ પણ એક સુંદર મજાના કલાકાર છે, અહીંયા આવ્યા છે. એકવાર પ્રેમથી બધાએ બી હાથ ઊંચા કરીને જય કરો બોલજો સાહેબ. મરનાર પાછળ જય કરો બધાએ બોલજો, કેવું ન પડે કોઈ બાકી મત રહી જજો સાહેબ. બોલ દ્વારકાધીશનો જય તો બોલ. આ બાજુથી અવાજ આવ્યો જ નહીં ભાઈ. એમના દીકરી છે એ બાપુજીની યાદમાં ભેટ કરે છે. આ જય બોલવાનું કારણ છે કે મરનારની મોક્ષાગતિ થાય ને આપણે જો કદાચ કોઈક એવા પાપ કર્મ કર્યા હોય તે પાપ ઓછા થાય. અને જાજુ રુદન મત કરજો. અહીંયા આ બધું ગાવાથી માણસ રડે છે એટલે આ બધું થોડું કલાકારો ઓછું ગાવે છે ભાઈ. કારણ કે તમે જેટલું રડો એ આત્મા એટલું હેરાન થાય. એ આ શાસ્ત્રોની અંદર લખ્યું છે. જેટલું મરનારને જેટલો તમે વિયોગ કરીને જેટલો એને યાદ કરો થોડી ઘડી સારું લાગે, પણ જાજુ રુદન કરો ને પછી આત્મા બળે સાહેબ. એટલે આપણે એ આત્માને બાળવો નથી, એને એના માર્ગે જવા દેજો મારી નાથ. પણ એકવાર પ્રેમથી બે હાથ ઊંચા કરીને એવો જયકારો બોલો કે દુનિયાના આખી સમાજને ખબર પડે કે મારો શેંગડિયા પરિવાર અમારા દિનેશ બાપાની પાછળ ભજન કીર્તન કરવા બેઠા છે. અને હવે જયના બોલો. આ સાઉન્ડ વાળાની સોગન છે, બધાય પ્રેમથી એકવાર જયકારો બોલજો સાહેબ. બોલ સંત શ્રી કહારનાથ મહારાજનો. આમ તો સાઉન્ડ વાળા વાલા છે ભાઈ, પણ હજુ જોઈએ એવું જય બોલ્યા નથી. તમે ક્યાંક ઊંચું પડે છે. જયકારો એવો બોલો ને સાહેબ, આ ખુરશી હેઠી પડી જાય છે. પ્રેમથી છેલ્લી વાર બધાય જયકારો બોલજો સાહેબ, કોઈ બાકી ન રહી જાય. અને હવે જો બાકી રહો તો તમારી જોડે જે બેઠા હોય ને એની સોગન છે. એટલે પ્રેમથી જયકારો બોલજો દરેક. બોલીએ બહુચાર માતનો, બોલ જોગણી માતનો, બોલ શ્રી હડકભાઈ માતનો. હવે આમે શું છે, આજુબાજુ વાળા બેઠેલા ની આપણે કોઈ પડી નહીં ભાઈ, આપણે શું લેવા દેવા હોય. પણ આ તો દેવીથી બધાય બીવાય. આ બધી વાતો અહીંયા પડી છે. જેને બોલ્યા હોય એને ન બોલ્યા હોય, હવા હો વરહના મારો ભગવાન મારી માતા કરે. પણ એકવાર અહીંથી ભોળિયાનાથને યાદ કરવો છે. ને કોઈ ખોટું ગવાયું હોય, ઓછું ગવાયું હોય, વધારે ગવાય. કારણ કે અહીંયા પ્રોગ્રામ ઘણો લેટ ચાલુ થયો આપણો, એટલે એ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો સાહેબ, સમાજની માફી માગું. પણ આ ભોળાનાથનું ભજન અને ઘણો અમથું પરિવાર છે. આ ભજનમાં મરું પણ માગું ની અપને તન કે કાજી પરમારથના કાજે માંગતા નો આવે મન લાજ. કેમ કે અકાલ મૃત્યુ મરે જો કામ કરે ચંડાલ કા, અરે કાલ ઉસકા ક્યા કરે જો ભક્ત હૈ મહાકાલ કા. જેને ભોળાનાથનું ભજન કર્યું હોય અને દુનિયાની અંદર જો કદાચ દુનિયામાં નો તારી દે તો સાહેબ ભોળાનાથનું બાવા ભજન કરવું નકામું છે ભાઈ. એકવાર આ ભજનમાં કોઈના નામ નથી બોલવાના, કોઈને જબરદસ્તી નથી કરતો ભાઈ. તમારી ઈચ્છા હોય તો પ્રેમથી એકવાર બધાય મહાદેવનું વધાવજો દરેક. એ જાગો જાગો હાર ત્રિપુરારી જટાડા જોગન. જળ વરસાવો એ જળાધારી જટાડા જોગંદર. બોલ નમ શિવાય, ઓમ નમ શિવાય, નમ શિવાય. બમ 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 બમ. હે મહાદેવ.
મહાદેવ એ તમે પશુપતિ કેવાના છો એ મુગા પશુથી કેમ રીસાણા છો તારી નદી પર યશવારી ગિરનારી યોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય મહાદેવ સદગુરુદેવનો જય નમ પાર્વતી પદે હર હર મહાદેવ અને ઝડપથી સમય વયો જાય તમારે અને ઉડમણે એવું તો નથી ને કઈ હા એટલે ઝડપથી આપણા ચિમનભાઈ મહારાજને વિનંતી કરવી છે અને ફરીવાર માફી માંગુ છું કારણ કે સમય ઘણો વહી ગયો છે બીજા કલાકારને રજૂ કરવા છે પ્રેમથી એકવાર અમારા ચિમનભાઈ વાઘેલાને તાળીથી વધાવી લેજો સાહેબ બધાય